જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 8 જોઈશું, જે નવા સિલેબસ મુજબ છે. ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. જોઈએ. 2026માં આયોજિત એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે? એશિયન ગેમ્સ 2026. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. સાચો જવાબ આવશે જાપાન. 2026ની એશિયન ગેમ્સ જાપાનના આઈચી અને નાગોયા શહેરમાં યોજાશે. 19 સપ્ટેમ્બરથી લઈ અને 14 ઓક્ટોબર 2026 સુધી આનું આયોજન થશે. માનવ શરીરમાં પિત્તરસ કયા અંગમાં ઉત્પન્ન થાય છે? તો પિત્તરસ છે તે યકૃત એટલે કે લીવરમાં ઉત્પન્ન થાય છે. પિત્તરસ યકૃતમાં બને છે અને પિત્તાશયમાં સંગ્રહાય છે, જે ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. શ્રેણી પૂર્ણ કરો. 2, 5, 11, 23, 47. શું આવશે જવાબ? તો સિરીઝ જોતા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ રીતની સિરીઝ છે. 2 + 2 + 1 કરેલું છે એટલે 5 થાય છે. 5 + 5 + 1 એટલે 11. 11 + 11 એટલે 22 + 1 એટલે 23. 23 + 23 46 + 1 એટલે 47. તો હવે 47 + 47 + 1 કરશો તો જવાબ આવી જશે 95. અહીં દરેક સંખ્યાને 2 વડે ગુણીને 1 ઉમેરવામાં આવ્યો છે. ગુજરાતમાં પાલનપુર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો પાલનપુર છે તે હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. બનાસકાંઠાનું પાલનપુર તેના હીરા ઉદ્યોગ અને અત્તર માટે પણ જાણીતું છે. તેને ફૂલોનું શહેર, અત્તરનું શહેર અથવા સુગંધીઓનું શહેર પણ કહે છે. તો 2 ઉદ્યોગ છે પાલનપુરમાં, હીરા ઉદ્યોગ છે અને અત્તર ઉદ્યોગ. તાજેતરમાં ઈસરો દ્વારા કયું મહત્વનું ચંદ્ર મિશન આયોજિત છે 2026માં? તો જવાબ આવશે ચંદ્રયાન 4. ચંદ્ર પરથી સેમ્પલ પાછા લાવવા માટે ઈસરો ચંદ્રયાન 4 મિશન પર કામ કરી રહ્યું છે અને કેબિનેટે તેને એપ્રૂવ પણ કરી દીધું છે. કમ્પ્યુટરમાં એક્સેલમાં સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? એક્સેલની અંદર સેલ પર તમે છો તેનું એડ્રેસ ક્યાં જોવા મળશે? તો જવાબ આવશે નેમ બોક્સમાં જોવા મળશે. જો Z = 26 અને NET = 39 હોય તો NUT = કેટલા થાય? હવે અહીં તમને ABCD નો ક્રમ ખ્યાલ હોવો જોઈએ. A = 1, B = 2, C = 3, એ રીતે Z = 26 સુધી છે. તો અહીં NET = 39 થાય છે એનો સરવાળો, તો NUT નો સરવાળો કેટલો થશે? જવાબ આવશે 55. તમે અહીં જોઈ શકો. N કેટલા નંબર ઉપર છે? તો N ના 14 છે, U ના 21 છે અને T ના 20 છે. તો 14 + 21 + 20 બરાબર કેટલા થશે? 55. એટલે જવાબ આવશે 55. ભારતના બંધારણમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક છે તે હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલ કોઈ પણ રાજ્યમાં રહી શકે છે. ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? ભરતનાટ્યમ. શું જવાબ આવશે? સાચો જવાબ છે તમિલનાડુ. તમિલનાડુનું છે ભરતનાટ્યમ. પૃથ્વીના પોપડા પર સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે સિલિકોન? તો અહીં જવાબ આવશે ઓક્સિજન. જો અહીં સમજવા જેવું એ છે કે પૃથ્વીના પોપડા પર પૂછ્યું હોય તો પ્રથમ ક્રમે ઓક્સિજન આવે છે, બીજા ક્રમે સિલિકોન અને ત્રીજા ક્રમે એલ્યુમિનિયમ આવે છે. સમગ્ર પૃથ્વી પૂછે કે સમગ્ર પૃથ્વીમાં મળી આવતું તત્વ કયું છે? તો એ છે લોખંડ સૌથી વધારે, બીજા નંબરે ઓક્સિજન છે, ત્રીજા નંબરે સિલિકોન. આખા બ્રહ્માંડમાં, આખા યુનિવર્સમાં સૌથી વધુ હાઇડ્રોજન મળી આવે છે, બીજા નંબરે હિલિયમ છે અને ત્રીજા નંબરે ઓક્સિજન છે. વાતાવરણની વાત કરીએ કે આપણા પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધારે શું મળી આવે? તો નાઇટ્રોજન 78% છે.
પછી બીજા નંબરે ઓક્સિજન 21% છે અને ત્રીજા નંબરે ઓર્ગન 0.00 છે. પૃથ્વીના પોપડામાં ઓક્સિજન સૌથી વધારે આશરે કેટલું છે તો 46% હોય છે. બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા? બારડોલી સત્યાગ્રહના નેતા ગાંધીજી, સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ કે રવિશંકર મહારાજ? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. આ સત્યાગ્રહ પછી જ વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું હતું. ગાંધીજીના કહેવાથી બારડોલીની બહેનો દ્વારા સરદારનું બિરુદ છે તે વલ્લભભાઈ પટેલને મળ્યું હતું. ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? અમિત શાહ, એસ જયશંકર, નિર્મલા સીતારમણ કે રાજનાથસિંહ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, નિર્મલા સીતારમણ. અમિત શાહ છે તે ગૃહમંત્રી છે. એસ જયશંકર વિદેશ મંત્રી છે. રાજનાથસિંહ પાસે કયો હોદ્દો છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એક વસ્તુની કિંમત 800 રૂપિયા છે, તેના પર 15% ડિસ્કાઉન્ટ આપતા નવી કિંમત શું થશે? કોઈ વસ્તુ તમે વેચી રહ્યા છો અને એની એમઆરપી 800 રૂપિયા લખેલી છે અને તમે તેમાં 15% ડિસ્કાઉન્ટ આપો છો તો કેટલા રૂપિયા લેવાના રહેશે? 680, 700, 720 કે 750? તો અહીં જવાબ આવશે 680. 800 ગુણ્યા 15 ભાગ્યા 100 કરશો તો 120 આવી જશે. બાકી તમે એ રીતે પણ કરી શકો કે 100 એ કેટલા છે 15, તો 800 એ કેટલા થાય એ તમારે હિસાબ કરી લેવાનો. 120 રૂપિયા થાય છે. 800 માંથી 120 આપણે માઇનસ કરીએ તો 680 જવાબ આવે છે. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે? બનાસકાંઠાનું વડુ મથક ડીસા, પાલનપુર, થરાદ કે ધાનેરા? જવાબ આવશે પાલનપુર. સાબરકાંઠાનું હિંમતનગર છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ? અહીં સાચો જવાબ આવશે ભાવનગર, ઓપ્શન સી. અહીં સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછેલી છે એટલે જો ગુજરાતની સંસ્કાર નગરી પૂછે તો વડોદરા જવાબ આવશે. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધણાપણું, બેરી, સ્કર્વી કે રિકેટ્સ? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, સ્કર્વી. સાઇટ્રસ એટલે કે ખાટા ફળોમાંથી વિટામિન સી છે તે ભરપૂર પ્રમાણમાં મળે છે. વિટામિન એ ની ઉણપથી રતાંધણાપણું આવે છે. બી ની ઉણપથી બેરી, વિટામિન ડી ની ઉણપથી રિકેટ્સ નામનો રોગ થાય છે અને વિટામિન સી ની ઉણપથી સ્કર્વી થાય છે. કમ્પ્યુટરમાં Ctrl+Z કમાન્ડ શાના માટે વપરાય છે? રીડુ, અન્ડુ, સેવ કે ડિલીટ? Ctrl+Z સાચો જવાબ આવશે અન્ડુ માટે. છેલ્લે કરેલી ક્રિયાને રદ કરવા માટે અન્ડુ વપરાય છે. ગુજરાતના કયા જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે? ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ કે દેવભૂમિ દ્વારકા? સાચો જવાબ આવશે ભાવનગરમાં આવેલું છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. અલંગ છે તે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. ભારે પાણી હેવી વોટરનું રાસાયણિક સૂત્ર શું છે? હેવી વોટરનું રાસાયણિક સૂત્ર જવાબ આવશે D2O, ડ્યુટેરિયમ ઓક્સાઇડ. જો ખાલી પાણીનું પૂછે તો H2O, તેમાં 2 H હોય છે, 1 O હોય છે, ઓક્સિજન હોય છે અને હાઇડ્રોજન હોય છે. જ્યારે ભારે પાણી પૂછે ત્યારે તેમાં 2 ડ્યુટેરિયમ હોય છે અને 1 ઓક્સિજન હોય છે, એટલે D2O. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે? UCC હાલમાં જ બિલ છે તે પસાર કરવામાં આવ્યું, સમાન નાગરિક સંહિતા. તો કયા અનુચ્છેદમાં છે? 40, 42, 44 કે 46? જવાબ આવશે અનુચ્છેદ 44માં છે. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? અંબાજી, ગોરખનાથ, દત્તાત્રેય કે કાલિકા? જવાબ આવશે ગોરખનાથ. ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1117 મીટર છે, 1117 મીટર.
હવે અહીં મીટર આપેલું છે, પરંતુ જો તમને ફૂટમાં પૂછી લઈએ તો પણ યાદ રાખજો 3663 ફૂટની ઊંચાઈ પર ગોરખનાથ આવેલું છે. ઇન્સ્યુલિન શરીરના કયા અંગમાંથી સ્ત્રવે છે? યકૃત, સ્વાદુપિંડ, થાઇરોઇડ કે પિચ્યુટરી? જવાબ આવશે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન સ્ત્રવે છે. લોહીનો સંબંધ એ બી નો ભાઈ છે, સી એની માતા છે, તો સી નો બી સાથે શું સંબંધ થાય? અહીં બહેન, પિતરાઈ, માતા કે માસી? તો આપણે જોઈએ એ અને બી બંને ભાઈઓ છે. હવે સી એની માતા છે તો અહીં સી આવશે, એની શું છે? માતા છે, તો બી ની પણ શું થાય? માતા થાય, કેમ કે આ બંને ભાઈઓ છે. તો જવાબ આવશે માતા, ઓપ્શન સી. ડાંગ જિલ્લામાં કયો પ્રખ્યાત મેળો ભરાય છે? તરણેતરનો મેળો, ડાંગ દરબાર, ભવનાથનો મેળો કે શામળાજીનો મેળો? અહીં જવાબ આવશે ઓપ્શન બી, ડાંગ દરબારનો મેળો. તરણેતરનો મેળો છે તે ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં જુનાગઢમાં ભરાય છે. શામળાજીનો મેળો ક્યાં ભરાય છે, કયા જિલ્લામાં ભરાય છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? વડોદરા, નડિયાદ, આણંદ કે અમદાવાદ? તો જવાબ આવશે નડિયાદ, સાક્ષર ભૂમિ. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેને શું કહેવાય? પરિભ્રમણ, પરિક્રમણ, ઉત્પાત કે ધરીભ્રમણ? તો જવાબ આવશે પરિક્રમણ કહેવાય છે. અને પોતાની ધરી ઉપર ફરે છે તેને પરિભ્રમણ પણ કહી શકાય અને ધરીભ્રમણ પણ કહી શકાય. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? લુઈ પાસ્ચર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એડવર્ડ જેનર કે રોબર્ટ કોચ? જવાબ આવશે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. અહીં એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરેલી છે. લુઈ પાસ્ચરે હડકવાની રસીની શોધ કરેલી છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની, રોબર્ટ કોચે શેની શોધ કરી છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અમિત શાહ, એસ જયશંકર, અજીત ડોભાલ કે વિનય ક્વાત્રા? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જવાબ આવશે અજીત ડોભાલ, ઓપ્શન સી. શ્રેણી પૂર્ણ કરો. 100, 81, 64, 49. હવે શું આવશે? અહીં જોઈએ તો ઉતરતા ક્રમમાં વર્ગ આપેલો હોય તેવું લાગી રહ્યું છે. 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81, 7 નો વર્ગ, 8 નો વર્ગ 64, 7 નો વર્ગ 49. તો હવે 6 નો વર્ગ આવશે એટલે કે 36 જવાબ આવશે. 36. ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? વડોદરા, અમદાવાદ, પાટણ કે ચાંપાનેર? તો ઝૂલતા મિનારા છે તે અમદાવાદમાં આવેલા છે. ગુજરાતની કઈ નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેય રાજ્યોમાંથી વહે છે? તો જવાબ આવશે નર્મદા નદી. તાપી પણ ત્રણેયમાંથી વહે છે પણ મુખ્ય નર્મદા છે. ઓપ્શનમાં તાપી હોય તો તમે નર્મદાની જગ્યાએ તાપી પણ ટીક કરી શકો. જો નર્મદા ઓપ્શનમાં ન હોય અને તાપી હોય તો તાપી કરી શકો. બંને હોય તો એ બી બંને પણ કરી શકો. બંધારણ મુજબ શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી કે કોઈ નહીં? 3 યાદીઓ છે. તેમાં શિક્ષણ શેમાં આવે છે? સંયુક્ત યાદીમાં આવે છે. 5/25 તો 7 જેમ કેટલા થશે? અહીં પણ વર્ગ કરેલો છે. તો અહીં 5 નો વર્ગ 25 તો 7 નો વર્ગ કેટલો છે? 49 છે. તો જવાબ આવશે 49. સંખ્યાનો વર્ગ કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? પેરિસ, લંડન, જીનીવા કે ન્યુયોર્ક? જવાબ આવશે જીનીવા ખાતે આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. ગુજરાતમાં અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ, નરેન્દ્ર મોદી કે મોરારજી દેસાઈ? અમૂલ ડેરીની સ્થાપના જવાબ આવશે ત્રિભુવનદાસ પટેલ. ડોક્ટર વર્ગીસ કુરિયન તેના શિલ્પી હતા પણ સ્થાપનામાં ત્રિભુવનદાસ પટેલનો મુખ્ય ફાળો હતો.
કાચ કાપવા માટે શાનો ઉપયોગ થાય છે? જે મોટા મોટા કાચ હોય તેને કાપવા માટે પ્લેટિનિયમ, ગ્રેફાઇટ, હીરો કે ક્વાર્ટઝ? જવાબ આવશે હીરાનો ઉપયોગ થાય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એઓ હ્યુમ, વ્યોમેશ ચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી કે સુરેન્દ્રનાથ બેનર્જી? જવાબ આવશે વ્યોમેશ ચંદ્ર બેનર્જી, WC બેનર્જી. એઓ હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરેલી છે, પરંતુ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશ ચંદ્ર બેનર્જી. જો ગઈકાલના 2 દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના પછીનો દિવસ કયો હશે? શુક્રવાર. ગઈકાલના 2 દિવસ પહેલા અહીં શુક્રવાર છે, એના પછી 2 દિવસ અને આ ગઈકાલનો દિવસ, બરોબર. તો શુક્ર પછી શનિ, રવિ, સોમ. હવે શું કીધું? આવતીકાલના દિવસ પછીનો, એટલે કે હજુ એક દિવસ મંગળ, અને એના પછીનો દિવસ આવશે અહીં બુધવાર. શું થશે? વેનસડે. સાચો જવાબ આવશે ઓપ્શન સી, બુધવાર. ગુજરાતનો કયો જિલ્લો તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે? આણંદ, ડાંગ, મહેસાણા અને સાબરકાંઠા. શું જવાબ આવશે? જો તમને ખ્યાલ હોય ચરોતર વિસ્તાર કયા જિલ્લામાં આવે છે તો જવાબ આવશે આણંદ. ચરોતર વિસ્તાર છે તે સુવર્ણ પર્ણનો મુલક પણ કહેવાય છે. તમાકુના ઉત્પાદન માટે ફેમસ છે. કમ્પ્યુટરમાં સ્પેલિંગ ચેક કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? F1, F5, F7 કે F11? જવાબ આવશે F7. F5 છે તે રિફ્રેશ કરવા માટે વપરાય છે. F7 એ સ્પેલિંગ ચેક કરવા માટે વપરાય છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? મોર, સુરખાબ, સારસ કે ઘોરાડ? જવાબ આવશે સુરખાબ, એટલે કે ફ્લેમિંગો. બંધારણના કયા ભાગમાં નગરપાલિકાઓ વિશેની જોગવાઈ છે? ભાગ 9, ભાગ 9A, ભાગ 9B કે ભાગ 10? જવાબ આવશે ભાગ 9A માં નગરપાલિકાઓ વિશેની જોગવાઈ છે. લસા શોધો. 15, 30, 45 નો લસા શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી, LCM. જવાબ આવશે 90 થશે. 90 એવી સંખ્યા છે જેને 3 વડે ભાગી શકાય છે, નિશેષ. પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? લાઇટ યર, સમય, અંતર, પ્રકાશની તીવ્રતા કે દળ? તો જવાબ આવશે અંતર માપવા માટેનો આ એકમ છે. અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે આ એકમ વપરાય છે. રૈયોલી જે મહીસાગર જિલ્લામાં આવેલું છે તે શેના માટે જાણીતું છે? મ્યુઝિયમ, ડાયનોસોર ફોસિલ પાર્ક, શક્તિપીઠ કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી? તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, ડાયનોસોર ફોસિલ પાર્ક રૈયોલીમાં આવેલો છે. બાલાસિનોર, મહીસાગર જિલ્લો. કમ્પ્યુટરમાં કોપી કરવા માટે કઈ શોર્ટકટ કી છે? Ctrl+X, Ctrl+C, Ctrl+V કે Ctrl+A? તો અહીં જવાબ આવશે કોપી માટે Ctrl+C. Ctrl+X છે તે કટ કરવા માટે છે અને V છે તે પેસ્ટ કરવા માટે છે. તો કટ, કોપી, પેસ્ટ. વિષમ સંખ્યા શોધો. 2, 3, 5, 7, 9, 11. આમાં વિષમ સંખ્યા કઈ છે? 3, 7, 9 કે 11? તો અહીં જવાબ આવશે 9. 9 છે તે વિષમ સંખ્યા છે. બાકીની બધી અવિભાજ્ય સંખ્યાઓ છે 2 થી લઈને 11 સુધીની, જ્યારે 9 છે તે વિભાજ્ય સંખ્યા છે. ગુજરાતમાં પંચાયતી રાજમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામત હોય છે? 33%, 50%, 25% કે 10%? તો અહીં ગુજરાતની વાત છે તો જવાબ આવશે 50%. ગુજરાતમાં કેટલી છે? 50% છે. જ્યારે આપણા બંધારણમાં કેટલી છે? કોન્સ્ટિટ્યુશનમાં 33% આપેલી છે. બીજા બધા રાજ્યોમાં કેટલી અનામત છે? 33%. આપણે ગુજરાતની વાત કરીએ તો કેટલી છે? 50% છે. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે?
ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, નર્મદ કે દલપતરામ? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ગાંધીજીએ તેમને આ બિરુદ આપ્યું છે. ભારતીય ન્યાય સંહિતા મુજબ ખૂન એટલે કે મર્ડરની સજા કઈ કલમ હેઠળ છે? BNS ભારતીય ન્યાય સંહિતા મુજબ જે નવો કાયદો આવ્યો છે તે મુજબ. 302, 101, 103 કે 307 ખૂન મર્ડર? જવાબ આવશે કલમ 103 મુજબ છે. જૂના આઈપીસીમાં ખૂનની સજા કલમ 302 માં હતી, જે હવે BNS માં કલમ 103 હેઠળ છે, તો એ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટમાં તમને 2 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1, 2026માં આયોજિત એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે? 4 ઓપ્શન આપેલા છે. 2, ગુજરાતના કયા જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.